चलो पहला तो कॉम्प्यूटरना फूल फॉर्म આપણે જોઈએ છે પહેલી સ્લાઇડમાં આપણે કંઈક બે અક્ષરને ત્રણ અક્ષરના જોયા એનું ફટાફટ એકવાર પુનરાવર્તન કરીએ જેમ કે AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, CC એટલે કે કાર્બન કોપી, CD એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક, IC ઇન્ટિગ્રેટેડ સર્કિટ, PC તો કે પર્સનલ કોમ્પ્યુટર અને PS પર્સનલ સિસ્ટમ. પછી CU તો કે કંટ્રોલ યુનિટ, MU એટલે મેમરી યુનિટ, AC અલ્ટરનેટિવ કરંટ, DC તો કે ડાયરેક્ટ કરંટ અને KB તો કે કિલોબાઇટ. MB એટલે મેગાબાઇટ, GB એટલે ગીગાબાઇટ, TB એટલે ટેરાબાઇટ, PB એટલે પેરાબાઇટ, IP એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. CA સર્ટિફિકેશન ઓથોરિટી, MS એટલે માઇક્રોસોફ્ટ, ADC એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, ADF ઓટોમેટિક ડોક્યુમેન્ટ ફોલ્ડર અથવા ફીડર, ALU arithmetic and logic unit. BCC બ્લાઇન્ડ કાર્બન કોપી, BCR બારકોડ રીડર અથવા તો રિકોગ્નાઇઝેશન, BIN બિન એટલે કે બાઇનરી, BIT બીટ એટલે કે બાઇનરી ડિજિટ, BPI બાઇટ પર ઇંચ. પછી છે CAD કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, CAM કોમ્પ્યુટર આસિસ્ટેડ અથવા તો એડેડ મેન્યુફેક્ચરિંગ. CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, DNS ડોમેન નેમ સિસ્ટમ, DOS ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, DPI ડોટ્સ પર ઇંચ, DTP ડેસ્કટોપ પબ્લિશિંગ, DVD ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડિયો ડિસ્ક, DVR ડિજિટલ વિડિયો રેકોર્ડર. FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, GIF ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ, GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, FAX ફાર અવે ઝેરોક્સ, GSM ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન, GUI ગ્રાફિક્સ અથવા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, HDD હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, IBM ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, LAN લોકલ એરિયા નેટવર્ક, LCD લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, LPI લિંક્સ પર ઇંચ, LSI લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, MEC MSE મીડિયા એક્સેસ કંટ્રોલ. મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, MMS મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ, NIC નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, OCR ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અથવા તો રિકોગ્નાઇઝેશન, PAN પર્સનલ એરિયા નેટવર્ક, PDA પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ અથવા તો આસિસ્ટન્ટ, PDF પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, યાદ રાખીશું પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, PNG પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. પછી POP પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન ઓર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન, PPM પેજ પર મિનિટ, RAM રેન્ડમ એક્સેસ મેમરી, ROM રીડ ઓનલી મેમરી. SQL સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, SIM સબસ્ક્રાઇબર આઇડેન્ટિફિકેશન અથવા તો આઇડેન્ટિટી મોડ્યુલ, TPI ટ્રેક્સ પર ઇંચ, UPS અનઇન્ટરપ્રેટેડ પાવર સપ્લાય UPS. URL યુનિફોર્મ રિસોર્સ લોકેટર, USB યુનિવર્સલ સિરિયલ બઝ વેન વાઇડ એરિયા નેટવર્ક, VDU વિઝ્યુઅલ અથવા તો વિડિયો ડિસ્પ્લે યુનિટ, VPN વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. www વર્લ્ડ વાઇડ વેબ, DSL ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન અથવા ડોમેન સ્પેસિફિક લેંગ્વેજ, CRT કેથોડ રે ટ્યુબ, ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, OMR ઓપ્ટિકલ માર્ક રીડર અથવા તો રિકોગ્નાઇઝેશન, VGA વિડિયો ગ્રાફિક્સ એડેપ્ટર અથવા એરિયા, DVI ડિજિટલ વિડિયો અથવા તો વિઝ્યુઅલ ઇન્ટરફેસ. CPS કેરેક્ટર પર સેકન્ડ અથવા તો કોમન પાર્ટ સબલેયર, RAM રિયલ ઓડિયો મેટાડેટા, DDR ડબલ ડેટા રેટ, CAN કેમ્પસ ઓર ક્લસ્ટર ઓર કંટ્રોલર એરિયા નેટવર્ક, SMS શોર્ટ મેસેજ સર્વિસ. WAP વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ, ATM ઓટોમેટેડ ટેલર મશીન, BPS બાઇટ્સ પર સેકન્ડ, iOS આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ, PPP પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. આ બેઝિક 2 અને 3 અક્ષરના ફૂલ ફોર્મ આપણે જોયા. હવે અહીંથી આપણે આગળ વધીએ 3 અક્ષર કે એનાથી વધારે, જેમ કે HDMI. તો HDMI નો મતલબ થાય હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. HDMI હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. H એટલે હાઈ, D એટલે ડેફિનેશન્સી, પછી M એટલે મીડિયા મલ્ટીમીડિયા અને I એટલે ઇન્ટરફેસ. HDMI હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ. HTML હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. H એટલે હાઇપર, T એટલે ટેક્સ્ટ, M એટલે માર્કઅપ, L એટલે લેંગ્વેજ. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. BIOS બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. બેઝિક ઇનપુટ આઉટપુટ
સિસ્ટમ અથવા તો સબરૂટીન એવું પણ લખ્યું હોય છે. જો 4 સરસ મજાના નામ છે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી હોય એમાંના આ 4 છે. HDMI હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ, HTML હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, BIOS બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ ઓર સબરૂટીન. IDEA આઈડિયા ઇન્ટરનેશનલ એટલે આઈ ડેટા ઇન્સ્ક્રિપ્શન એન્ડ અલ્ગોરિધમ. શું કે છે? ઇન્ટરનેશનલ ડેટા ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ. IDEA ઇન્ટરનેશનલ ડેટા ઇન્ક્રિપ્શન અલ્ગોરિધમ. ISOC ઇન્ટરનેટ સોસાયટી. ઇન્ટરનેટ સોસાયટી, સોસાયટી માટે SOC, ઇન્ટરનેટ માટે ISOC ઇન્ટરનેટ સોસાયટી. JPEG જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. JPEG જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. KBPS કિલો બાઇટ પર સેકન્ડ. કિલો બાઇટ પર સેકન્ડ KBPS. MBPS મેગા બાઇટ પર સેકન્ડ. સિમ્પલ છે. આઈડિયા ઇન્ટરનેશનલ ડેટા ઇન્સ્ક્રિપ્શન અલ્ગોરિધમ. પછી છે ISOC ઇન્ટરનેટ સોસાયટી. JPEG જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. KBPS કિલોબાઇટ પર સેકન્ડ, MBPS મેગાબાઇટ પર સેકન્ડ. MICR મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન અથવા તો રીડર. MI મેગ્નેટિક ઇન્ક, CR કેરેક્ટર રીડર. MICR. MIPS મિલિયન્સ ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. MIPS મિલિયન્સ ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. MPEG મૂવિંગ પિક્ચર એક્સપર્ટ્સ ગ્રુપ. MPEG મૂવિંગ પિક્ચર એક્સપર્ટ્સ ગ્રુપ. MPEG. પોસ્ટ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ એટલે કે પોસ્ટ. SMPS સ્વિચ મોડ પાવર સપ્લાય. સ્વિચ મોડ પાવર સપ્લાય અથવા તો સ્વિચ કે સ્વિચિંગ. સ્વિચ મોડ પાવર સપ્લાય SMPS. MICR મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર. MIPS મિલિયન્સ ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. MPEG મૂવિંગ પિક્ચર એક્સપર્ટ્સ ગ્રુપ. POST પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. SMPS સ્વિચ મોડ પાવર સપ્લાય. SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પછી આપ્યું છે ULSI. ULSI એટલે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. U એટલે અલ્ટ્રા, L એટલે લાર્જ, S એટલે સ્કેલ, I એટલે ઇન્ટિગ્રેશન. અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ULSI. VLSI વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન VLSI. VSNL વિદેશ સંચાર નિગમ લિમિટેડ. VSNL વિદેશ સંચાર નિગમ લિમિટેડ. WLAN WLAN વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. LAN એટલે લોકલ એરિયા નેટવર્ક. W મીન્સ વાયરલેસ. વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. જો SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ULSI અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. VLSI વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. VSNL વિદેશ સંચાર નિગમ લિમિટેડ. WLAN વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. WORM રાઇટ વન રીડ મેની. રાઇટ વન્સ રીડ મેની. WORM રાઇટ વન રીડ મેની. SLSI સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. CDAL C for Center for Development of Advanced Computer. CDAL. C for Center for D माने Development, A of Advanced અને Computer. Advanced Computer. CDAL. પછી BARC ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. HDTV હાઈ ડેફિનેશન ટેલિવિઝન. હાઈ ડેફિનેશન ટેલિવિઝન. WORM રાઇટ વન્સ રીડ મેની. SLSI સુપર લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. પછી CDAL સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ. BARC ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. HDTV હાઈ ડેફિનેશન ટેલિવિઝન. GPRS
जनरल पैकेट रेडियो सर्विस मोस्ट IMP GPRS जनरल पैकेट रेडियो सर्विस जो जनरल अहियां P फॉर पैकेट R फॉर रेडियो सर्विस GPRS जनरल पैकेट रेडियो सर्विस SaaS सॉफ्टवेयर एज अ सर्विस सॉफ्टवेयर एज अ सर्विस IaaS इंफ्रास्ट्रक्चर एज अ सर्विस SaaS माने सॉफ्टवेयर एज अ सर्विस IaaS मीन्स इंफ्रास्ट्रक्चर एज अ सर्विस CD-ROM compact disk read only memory CD-ROM compact disk read only memory COBOL computer language છે common business oriented language COBOL common business oriented language COBOL પછી COML common algorithm language common algorithm language जो GPRS general packet radio service SaaS software as a service IaaS infrastructure as a service CD-ROM compact disk read only memory COBOL common business oriented language COML common algorithm language साथी S for system of application of technology for human resources improvement साथी S for system A for application T for technology H for human resource I for improvement साथी system of application of technology for human resources improvement साथी system of application of technology for human resource improvement EDVAC electronic discrete variable automatic computer ED electronic for discrete V variable automatic computer radar radio detection and ranging radar radio detecting and ranging sonar sound navigation and ranging lidar લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ આમ તો વિજ્ઞાનમાં આવા નામ આવે સોનાર છે રડાર છે લીડર છે રડાર રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ સોનાર સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ લીડર લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ સાથી સિસ્ટમ ઓફ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સિસ ઇમ્પ્રુવમેન્ટ ઇડવેક ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રિએટ વેરિયેબલ ઓટોમેટિક કમ્પ્યુટર radar radio detection and ranging sonar sound navigation and ranging lidar light detection and ranging ASCII American Standard Code for Information Interchange A for American S for Standard C for Code for I એટલે કે information I એટલે interchange laser light amplification by stimulated emission of radiation L for light A for amplification by stimulated E for emission of radiation laser થોડા અટપટ આવશે થોડું ધ્યાનમાં રાખવું પડશે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ LASER laser light amplification by stimulated emissions of radiation EPROM erasable programmable read only memory erasable programmable read only memory EPROM GSWAN Gujarat State Wide Area Network Gujarat State Wide Area Network GSWAN HSDPA High Speed Downlink Packet Access High Speed Downlink Packet Access जो ASCII American Standard Code for Information Interchange laser light amplification by stimulated emission of radiation EPROM erasable programmable read only memory GSWAN Gujarat State Wide Area Network HSDPA high speed downlink packet access પછી email electronic mail ગુજરાતીમાં આપણે કહીએ વિજાણુ ટપાલ electronic mail Linux lovable intellect not using XP Linux is not Unix બે અલગ અલગ છે lovable intellect
not using XP. Lovable intellect not using XP. Bitnet, because it's time network or because it's their network. BIT, bit network. B for because, okay, I for its, T for time or their, net means network. AMOLED, active matrix organic light emitting diode. LED તો આપણને ખબર જ છે, લાઇટ એમિટિંગ ડાયોડ. આગળ શું આવ્યું? AMO, A ફોર એક્ટિવ, M ફોર મેટ્રિક્સ અને O ફોર ઓર્ગેનિક. એક્ટિવ મેટ્રિક્સ ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ. ગૂગલ, ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઓરિએન્ટેડ ગ્રુપ લેંગ્વેજીસ ઓફ અર્થ. ગૂગલ, G for global, O for organization, of oriented, G for group, L for languages, of E for earth. Google, global organization of oriented group languages of earth. આ થયું ગૂગલ. જો ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ. લિનક્સ, lovable intellect not using XP. Bitnet, because it's time network, because it's their network. AMOLED, active matrix organic light emitting diode. Google, global organization of oriented group languages of earth. UNIVAC, universal automatic computer. Universal automatic computer, UNIVAC. SWAGAT, state-wide attention on public grievance by application of technology. S એટલે state, W એટલે wide, attention for A, G attention on public, G એટલે grievance by application of technology. સ્વાગત, state wide attention on public grievance by application of technology. EEPROM, electrically erasable programmable read only memory. E electrically, E erasable, P programmable read only memory. ARPANET, Advanced Research Projects Agency Network. ARPANET, network એટલે NET, A for agency, P for project, R for research, A for advance. Advanced Research Projects Agency Network, ARPANET. FORTRAN, કમ્પ્યુટરની ભાષા છે. ફોર્મ્યુલા ટ્રાન્સલેશન, FORTRAN. ઇન્ટરનેટ, ઇન્ટરકનેક્શન નેટવર્ક અથવા તો ઇન્ટરનેશનલ નેટવર્ક અથવા તો ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઇન્ટરકનેક્શન નેટવર્ક, ઇન્ટરનેશનલ નેટવર્ક અથવા તો ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. માંથી આ સૌથી અગત્યનું મોટાભાગે ઓપ્શનમાં જોવા મળે, ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઇન્ટરનેટ. યુનિવેક, યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. સ્વાગત, સ્ટેટ વાઇડ અટેન્શન ઓફ પબ્લિક ગ્રીવિયન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. EEPROM, electrically erasable programmable read only memory. ARPANET, Advanced Research Projects Agency Network. FORTRAN, formula translation. Internet, interconnections network, international network અથવા તો interconnected network. Multimedia, multiple media, તો multiple media. પછી e-learning, electronic learning. E-banking, electronic banking. E-shopping, electronic shopping. E-reservation, electronic reservation. E-commerce, electronic commerce. તો બધું E means electronic, બાકી પાછળ લખ્યું છે. M-commerce, mobile commerce. L commerce, તો location commerce. Malware, malicious software. પછી IT Act, Information Technology Act. IT means Information Technology. Motion JPG, MJPEG. Motion Joint Photographic Expert Group. પછી computer, okay, common operating machine purposely used for technological and educational research. Computer, C for common, O for operating, M for machine, P for purposely used for technology and education research. દરેકે દરેક શબ્દનો એક મતલબ નીકળે છે. કોમ્પ્યુટર, C for common, O for operating, M for machine, P for purpose,
યુ ફોર યુઝડ, ટી ફોર ટેકનોલોજીકલ એન્ડ ઈ ફોર એજ્યુકેશનલ રિસર્ચ. આ થયું કોમ્પ્યુટર. એમ કોમર્સ એટલે મોબાઈલ કોમર્સ, એલ કોમર્સ એટલે લોકેશન કોમર્સ, મેલવર તો કે મેલિસિયસ સોફ્ટવેર, આઈટી એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, મોશન જેપીજી એટલે કે એમજેપીજી મોશન જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. કોમ્પ્યુટર કોમન ઓપરેટિંગ મશીન પર્પઝલી યુઝડ ફોર ટેકનોલોજી એન્ડ એજ્યુકેશનલ રિસર્ચ. તો આવા કેટલાક ફૂલ ફોર્મ છે કે જેમાંથી તમને તમારી પરીક્ષામાં એક કે બે ક્યાંક ને ક્યાંક પૂછી શકે. કયા પૂછાય એ ન નક્કી કરી શકાય, કેમ કે પેપર માર્ક કાઢવાનું નથી થતું, પણ કાઢે એ લગભગ આની અંદરથી હોય જ તે. અને અત્યાર સુધી જૂના પેપરમાં જે પૂછાઈ ગયા છે એ આપણે એડવાન્સ લેવલમાં જ્યારે પ્રશ્ન સોલ્વ કરીશું ત્યારે પણ આપણે એમાં જોશું કે કેવા કેવા પ્રશ્નો પૂછાયા છે. વ્યવસ્થિત તૈયાર કરો, એક લિસ્ટ બનાવો, લખી અને તૈયાર કરતા જાઓ, રોજે રોજ પુનરાવર્તન કરતા જાઓ, એટલે તમને ખૂબ મજા આવશે. પરીક્ષામાં જ્યારે પણ પ્રશ્ન પૂછાશે ત્યારે 100% તમારે એ પ્રશ્નના જવાબ સાચા પડશે, કેમ કે ત્યાં તો તમને ઓપ્શન આપેલા હશે. એટલે વ્યવસ્થિત વાંચેલું હશે તો 4 ઓપ્શનમાંથી તમને ખ્યાલ આવી જશે કે આવું થાય છે ને આવું ના થાય. ક્લિયર? બસ તો આવી રીતના કોમ્પ્યુટરમાં સ્ટેપ બાય સ્ટેપ એક એક ટોપિકને આપણે ધીમે ધીમે બેઝિકમાં ભણવાનો પ્રયત્ન કર્યો છે. બેઝિક કોમ્પ્યુટરનું આખું આપણે ફોર્મેટ પૂરું કર્યું. હવે આપણે આગળ એડવાન્સમાં જઈશું. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. બસ જતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ, મારી એટલે કે સમ્રાટ સામત ગઢવી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આટલા દિવસોના અંતર તમને એવું લાગ્યું કે ના કોમ્પ્યુટરમાં ઘણી ખબર પડી અને ઘરે કોમ્પ્યુટર ના હોય તો ચાલે, એનાથી કંઈ ફેર પડતો નથી, તો તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો કે એમને હેલ્પ કરી શકો, જેથી કરીને તમારી જેમ એ પણ શીખી શકે.